એ કેવો છે? એક ગોપી કહે, માં યશોદાનું કેટલું મોટું સૌભાગ્ય છે. બીજી ગોપી કહે, હા માં યશોદાનું તો સૌભાગ્ય છે જ, પણ નંદજીનું પણ એટલું જ સૌભાગ્ય છે ને કે જેના ઘરે આવો સરસ મજાનો દીકરો આવ્યો છે. પણ જો જન્મમાં દેવકી આપ્યો, યશોદાજીને પાલન પોષણ કરવાનો વખત આવ્યો, અને પ્રેમ કોને મળ્યો? રાધાજીને. તો આ ત્રણેયમાંથી ભાગ્યશાળી કોને ગણવા? માં દેવકીએ જન્મ આપ્યો, યશોદાજીને બાળ લીલા જોવાનો પણ અવસર મળ્યો, પાલન પોષણ કરવાનો પણ અવસર મળ્યો, અને રાધાજીને પ્રભુનો પ્રેમ મળ્યો. તો આ ત્રણમાંથી ભાગ્યશાળી કોણ? આ ત્રણેયમાંથી જો ભાગ્યશાળી હોય ને તો માં દેવકી છે, કે જેણે આ અખિલ બ્રહ્માંડના નાથ પ્રભુએ એવો વિચાર કર્યો કે હું અવતરું તો ખરા, પણ માં દેવકીના ગર્ભમાંથી. એટલે બધી ગોપીઓ અંદરો અંદર વાત કરે, યશોદાજીનું કેટલું મોટું સૌભાગ્ય છે, એમણે પૂર્વે કેટલા પુણ્ય કર્યા હશે ને, તો એ પુણ્યના ફળ રૂપે આજે લાલો એના ઘરે જન્મે છે. હવે સ્વર્ગમાં રહેલા ઇન્દ્ર, બ્રહ્માણી, ઇન્દ્રાણી, આ બધાને આજે એમ થાય છે કે અમે પ્રભુના દર્શન કરવા માટે જાય.